ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો, વેલકમ ટુ એક્સપ્રેસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. હું તમારા ધોરણ 6 ના વિષય ગણિતની શિક્ષક. મારું નામ છે દિવ્યાંગી કુમાર. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે શું જોયું હતું? તો કે કાલે આપણે જોયું હતું સ્વાધ્યાય 2.2 સુધી. બરાબર છે? આપણે સ્વાધ્યાય 2.2 કાલે પૂર્ણ કર્યું હતું. હવે આપણે જોવા જઈ રહ્યા છે, જેના વિશે મેં તમને કાલે પણ કહ્યું હતું કે હવે આપણે જોવા જઈ રહ્યા છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. પેજ ક્રમાંક 41 પર તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તો આપણો ટોપિક નંબર છે 2.5. શું આપણે ચલાવી રહ્યા છીએ? તો કે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા કોને કહેવાય? 0 1 2 3 થી લઈને અનંત સુધી. બરાબર છે? તેમાં પૂર્ણ સંખ્યાઓનો જોડોનો સમાવેશ થાય છે, જેના વિશે મેં તમને આપણા ચેપ્ટર 1 ના પ્રથમ લેક્ચરમાં સમજાવી દીધું હતું. બરાબર છે? તો હવે આપણે જોઈ રહ્યા છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, વાંચો તો તમારા પાઠ્યપુસ્તકમાં આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરીશું. તમારે ડોટ્સથી તમારી સંખ્યાઓને દર્શાવવાની છે. તે કેવી રીતે? આમ કરી કે એક થઈ ગયો? ના, એવી રીતે નહીં. બરાબર છે? જોઈએ આગળ કેવી રીતે. પ્રથમ છે એક રેખા અને બીજું છે એક લંબચોરસ, ત્રીજું છે એક ચોરસ અને ચોથું છે એક ત્રિકોણ. એટલે કે તમારે પૂર્ણ સંખ્યાઓને રેખા, લંબચોરસ, ચોરસ અને ત્રિકોણમાં દર્શાવવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે કઈ સંખ્યાઓને કેવા સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર છે? તેના નામ હું તમને થોડાક આપીશ, જેનો તમારે યાદ રાખવાના છે, અને પછી જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે યુઝ કરવાના છે. બસ સિમ્પલ છે આપણું કામ. તો ગણિત સબ્જેક્ટ હંમેશા સિમ્પલ હોય છે, તેમાં ડરવાની જરૂર હોતી જ નથી, કારણ કે તેમાં સૂત્ર મૂકો ઓટોમેટિક બધું થઈ જાય. એકદમ સિમ્પલ સબ્જેક્ટ હોય તો તે હોય છે ગણિત. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક જાણકારી આપવા માંગુ છું. તમે 21 જૂન તારીખે સરસ કરી હતી. બરાબર? મસ્ત ચિત્ર દોર્યા તમે બધાએ. તમારી જેમ બીજા ધોરણના પણ સ્ટુડન્ટ્સ હતા, જેમ કે 7, 8, 1 થી લઈને 5 સુધી, અને તમે પણ. બરાબર છે? ટૂંકમાં કહો તો 1 થી 8 સુધીના બધા સ્ટુડન્ટે 21 જૂનના દિવસે ચિત્રકામ કર્યું હતું. બાળમિત્રો, 21 જૂન છે તેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? હા, તો કે યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે? યોગ દિવસ નિમિત્તે તમે પેઇન્ટિંગ કરી હતી, પરંતુ તમને ખબર છે 21 જૂનનું ખૂબ મહત્વ છે. કેવી રીતે? તો કે 21 જૂનને દિવસે આપણા ધરતી ઉપરનો, આપણી પૃથ્વી ઉપરનો સૌથી લાંબો દિવસ હોય છે. 21 જૂન હોય છે તે આપણી પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ, અને તે દિવસની રાત્રિ હોય છે તે સૌથી ટૂંકી રાત્રિ હોય છે. કઈ રાત્રિ? સૌથી ટૂંકી રાત્રિ હોય છે. આવો જ એક મહત્વનો દિવસ હોય છે 21 ડિસેમ્બર. જો તમે ડિસેમ્બરમાં ભગવાનને પ્રાર્થના કરો કે આપણે બધા જોડે જોઈએ, તો હું તે દિવસે તમને આના વિશે થોડીક વધારે માહિતી આપીશ. પરંતુ 21 જૂન છે ખૂબ જ મહત્વનો દિવસ છે. આપણને સ્ટ્રોબેરી મૂન પણ દેખાય છે. ખબર છે? 24 તારીખે જ દેખાય. તમે જોયો હતો સ્ટ્રોબેરી મૂન? સુપર મૂન અને સ્ટ્રોબેરી મૂન હોય છે. સ્ટ્રોબેરી મૂન હોય છે ને, એમાં છે ને ચંદ્ર જે હોય છે ને, આપણે પૃથ્વીને એકદમ નજીક આવી ગયેલો હોય છે, જેથી આપણને ખૂબ જ મોટો અને લાલ કલર જેવો ચંદ્ર દેખાય છે. જ્યારે સુપર મૂન હોય છે તે એકદમ નજીક આવે છે, પરંતુ તે લાલ કલરનો નથી હોતો, તે યલો કલર જેવો આપણને દેખાય છે. બરાબર છે? સુપર મૂન હોય છે તેમાં ખૂબ જ મોટો ચંદ્ર દેખાય છે, અને તે મે મહિનામાં દેખાય છે. જ્યારે સ્ટ્રોબેરી મૂન છે તે આપણને જૂન મહિનામાં દેખાય. બરાબર? આપણે આમ તો બધી પૂનમે ચંદ્ર આપણા પૃથ્વીની એકદમ નજીક આવી જતો હોય છે, પરંતુ જૂન મહિનામાં જે પૂનમ આવે છે તે પૂનમે કંઈક વધારે જ નજીક આવી જાય છે, સૌથી નજીક આવી જાય છે. બરાબર છે? તો ચાલો હવે આપણે મૂનને એક સાઈડ મૂકીએ અને આપણે આપણા ડોટ્સ પર ધ્યાન આપીએ. બરાબર છે? તો ચાલો હવે હું તમને શીખવાડવાની છું. જો તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમને આપી છે કે પ્રત્યેક રેખાને આ પ્રમાણે ડોટ્સમાં દર્શાવી શકાય. બરાબર? હવે તમને કહેવામાં આવે કે એક રેખામાં નીચેની સંખ્યાઓને દર્શાવો. ધારો કે 2 સંખ્યા આપું છું, તો તમે કેવી રીતે દર્શાવશો? એક ડોટ્સ આવી રીતે, અને પછી એક ડોટ્સ એના બાજુમાં. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે મેં આ ડોટ્સ કર્યા છે તેવી રીતે આટલા અંતરે દૂર જરીક દૂર એક અહીંયા એક આમ તેમ નહીં.
થોડા એટલા અંતરે જ તમારે ડોટ્સ દોરવાના છે એક જ સીધી રેખામાં. તો એ થયું 2 નું રૂપાંતર એક રેખામાં ડોટ્સ દ્વારા. બરાબર, ડોટ્સ દ્વારા સંખ્યા 2 નું રેખામાં રૂપાંતર. બરાબર છે. તેવી જ રીતે ધારો કે હું 3 આપું તો પણ તે આવી રીતે, અને જો 4 આપું કે એક રેખામાં દર્શાવો તો પણ આવી રીતે. ટૂંકમાં કહીએ તો બધા જ અંકોને આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. હવે જુઓ, હવે આપણે જોવાનું છે સંખ્યા 1 વિશે. મેડમ તમે 2 થી શરૂઆત કરી, 3 કર્યા, 4 કર્યા, એક તો તમે શીખવાડી જ નથી શીખવાડી. એવું નથી. એક સંખ્યા છે તે સંખ્યાને ડોટ્સ કે એકો સ્વરૂપમાં લખી શકાય નહીં, કારણ કે તે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. બરાબર છે. હવે જોઈએ, જેવી રીતે તમે એક ડોટ્સ દ્વારા એક રેખામાં તમે રૂપાંતર કરો, તેવી જ રીતે આપણે કરીએ છીએ ચોરસમાં રૂપાંતર. શેમાં રૂપાંતર કરીએ છીએ? ચોરસમાં. જો તો તમારા પાઠ્યપુસ્તકમાં નીચે તમને લંબચોરસ આપેલ, બરાબર? આપણે લંબચોરસ લઈએ પહેલા. લંબચોરસમાં કેવી રીતે છે? લંબચોરસમાં તો કે જુઓ 6 બિંદુઓ તમને દર્શાવ્યા છે. બરાબર છે. કેટલા બિંદુઓ તમને દર્શાવ્યા છે? 6 બિંદુઓ. હવે જો તેમાં કેવી રીતે કરવાના છે? 6 બિંદુઓને કેવી રીતે કરવાના? લંબચોરસના રેખામાં 6 સંખ્યા છે, તેને તમારે ડોટ્સમાં લખવાની છે. તો લંબચોરસ તો તમને ખબર છે, બરાબર, કે લંબાઈ અને પહોળાઈ. બરાબર, જેની બંનેની લંબાઈ હોય છે, જે સેન્ટીમીટરમાં આપણે માપતા હતા ત્યાં સુધી દાખલામાં, તો બંને અલગ અલગ હતી. સરખી હોય તો તે ચોરસ થઈ જાય. બરાબર, લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય તો તે લંબચોરસ, અને જે સરખી હોય લંબાઈ અને પહોળાઈ તો તે શું કહેવાય? તેને ચોરસ કહેવાય. બરાબર છે. તો આપણે લંબચોરસ વિશે જે જ્યારે હું 6 ની વાત કરું છું, શેની વાત કરું છું? 6, કે 6 અંકને તમે લંબચોરસના સ્વરૂપમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આવો આઈડિયા લગાવવાનો. 2 તેરી 6 થાય. બરાબર છે. પછી ભલે તમે 3 દુ 6 ફાવે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, આડા હવળા લઈ શકાય. બરાબર, આપણે ક્રમનો નિયમ ગુણાકારમાં લાગુ પડે જ છે. તો જો બાળકો 2 તેરી 6 લખાય, આપણું નામ પણ છે, યાદ રાખજો હંમેશા. 2 તેરી 6 થાય. 2 આવે ને તો 2 ડોટ્સ છે આવી રીતે ઊભા કરવાના. બરાબર છે. અને 3 આવે ને તો 3 અહીંયા આ સાઈડ ઊભા કરવાના. 1 2 3. બરાબર, 1 2 3 1 2. હવે જે આ બાકીના છે ને એ પૂરી કરી નાખવાના. કેટલા છે તમારા ડોટ્સ? 1 2 3 4 5 6. થઈ ગયા 6 ડોટ્સ. કેવી રીતે આપણે રામબાણનો ઉપયોગ કર્યો? પહેલા 2 ડોટ્સ છે તો આપણે ઊભી લીટીમાં 2 ડોટ્સ કર્યા. 3 છે તો આ કરેલા ડોટ્સને પણ ગણીને 3 ડોટ્સ કર્યા. અને જોવાનું કેટલા ડોટ્સ થયા? 1 2 3 4 થયા. 2 બાકી રહ્યા, 2 કરી નાખો. એવી રીતે જો હું 8 કહું તો શું આવે? 2 ગુણ્યા 4 થાય. બરાબર છે. તો 2 ડોટ્સ ઊભી લીટી. હવે 4 ડોટ્સ લેવા લાગ્યા. એક ડોટ્સ તો ઓલરેડી થઈ જ ગયો છે, તો હવે બીજો ડોટ્સ, પછી ત્રીજો ડોટ્સ અને પછી ચોથો ડોટ્સ. બરાબર છે. કેટલા થયા તમારા કુલ? 4 અને 5. 3 બાકી રહ્યા. તો આની ઉપર એક નાખવાનું 6, આની ઉપર બીજો 7 અને આની ઉપર 8. બરાબર છે. થઈ ગયા. આવી રીતે તમે કરી શકો છો. તે ઉપરાંત એક બીજું પણ છે. જો કેવી રીતે 2 ગુણ્યા 4 છે. બરાબર, તો 2 ડોટ્સ તમારે 4 વાર કરવાના છે. 1 2 3 4 1 2 3 અને 4. બરાબર, બફી ડોટ્સની થપ્પી તમારે 4 થપ્પી મૂકવાની છે. અહીંયા જોઈએ તો 2 તેરી 6 માં 2 ડોટ્સની કુલ 3 થપ્પી મૂકવાની છે. 1 થપ્પી મુકાઈ ગઈ, બીજી થપ્પી અને ત્રીજી થપ્પી. હવે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહો કે મેડમ મેં આવી રીતે લખ્યું તો મારે કેવી રીતે કરવાનું? કેવી રીતે કરવાનું? ઊભી લાઈનમાં 3 ડોટ્સ. બરાબર છે. જે આગળ છે તે ઊભી લાઈનમાં કરી શકો છો, અને આડી લાઈનમાં કેટલા? 2. તો 1 તો થઈ ગયો. આ બીજો એની બાજુમાં કરતા તો ઘટે છે એટલા. આ પણ તમારું સાચું છે, બંને સાચા જ છે. બરાબર છે. કઈ આમાં ખોટું નથી. તે આને પણ આમ ઊભા મૂકી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક સિવાયના બધા અંકોને રેખામાં દર્શાવી શકાય. એક સિવાયના બધા જ અંકોને રેખામાં દર્શાવી શકાય, પરંતુ લંબચોરસમાં એવું નથી હોતું. લંબચોરસમાં એવું હોતું નથી. લંબચોરસની શરૂઆત 6 થી થાય છે. બરાબર, 4 કરો તમે તો ચોરસ બની જાય. બરાબર, 2 કરો તો રેખા બની જાય. બરાબર છે. 6 થી 3 કરો તો એ તમારે આગળ વધવાનું છે. બરાબર, હજી વાત છે. તો તમને લંબચોરસને તમને રામબાણ લંબચોરસમાં મેડમ ટીચર કયા અંકો લખી શકીએ? હું તમને પૂછું કે ચાલો 10 લખો તો તમે વિચાર
છો 10 માં ચોરસ બનાવવા કે લંબચોરસ શું કરું મને તો કશું યાદ નથી ના આપણા રામબાણને હંમેશા યાદ રાખવાના જો રેખામાં એક સિવાયના બધા અંકો અને ચોરસમાં બેના ગુણકમાં હોય ને એટલે કે બેના ઘડિયામાં આપણને જે આન્સર મળતો હોય ને બરાબર તે પણ ક્યાંથી 6 થી 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 તે બધા જ શું બધા જ તમે કરી શકો છો ટૂંકમાં કહીએ તો બેના ગુણ હોય તે બરાબર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે આ લખી રાખો કેવી રીતે મેં કયા કયા અંક કર્યા છે આ લખવું જરૂરી છે બરાબર છે તમારી ગણિતની પાકી નોટબુકમાં લખવાનું છે આજની ડેટ મારીને તમે આ લખી રાખો બરાબર છે પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો રેખા અને લંબચોરસ જોયા પછી હવે આપણે જોઈ રહ્યા છે ચોરસ વિશે બરાબર છે હવે જુઓ આમાં પણ હું તમને રામબાણ આપવા જઈ રહી છું કે ચોરસમાં કેવા કેવા અંકોનો સમાવેશ થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એકનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી થતો બેનો માત્ર રેખામાં થાય છે બરાબર છે શરૂઆત કરીએ છીએ આપણે 4 થી ત્યાંથી 4 થી આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો 4 ને તમારે લંબચોરસમાં ફેરવવાના છે બરાબર છે તો આને શું લખી શકાય 2 ગુણ્યા 2 લખી શકાય જેવી રીતે આપણે લંબચોરસમાં કરીએ તેવી રીતે આપણે ચોરસમાં કરવાનું છે 4 ને આપણે ચોરસમાં જ લખી શકીએ લંબચોરસમાં ના લખાય તેને બરાબર છે રેખામાં લખી શકીએ નો ડાઉટ પણ લંબચોરસમાં આપણે તેને ના લખી શકીએ કેવી રીતે તો 2 ગુણ્યા 2 થયા તો 2 ઊભી લીટી બરાબર છે અને 2 બિંદુ આડી લીટીમાં એક તો થઈ ગયો આ બીજો બરાબર છે કાં તમે પણ એવું પણ કરી શકો છો કે બબેના જૂથ 2 લાઈનમાં બરાબર છે તો બબેનું જૂથ એક જૂથ પૂરું અને આ બીજું જૂથ પૂરું એવી રીતે પણ કરી શકો અથવા તો જો તમને માત્ર આડી લીટી તમારે સપ્લિમેન્ટરીમાં મતલબ કે પેજમાં સપ્લિમેન્ટરીમાં તમારે એક નોટબુકના પેજમાં બધે તમે આવી રીતે આડી લીટી હોય છે બરાબર તો તમે આ રામબાણ તમને સહેલું રહેશે બબેના પોઈન્ટના જૂથ બબે લીટીમાં બરાબર તો પહેલી લીટીમાં 2 જૂથ અને આ બીજી લીટીમાં 2 જૂથ થઈ ગયા બબેના જૂથ 2 લાઈનમાં થઈ ગયા 4 તમારા હવે 4 પછી કઈ સંખ્યા આવે છે 4 પછી એવી સંખ્યા આવે કેવી સંખ્યા આવે છે કે જે ચોરસમાં લખી શકીએ તો 4 પછી છે 9 કઈ છે 9 બરાબર છે 9 ને કેવી રીતે લખાય 3 ગુણ્યા 3 કરીએ 3 તેરી 9 થાય 3 3 માં જો 3 લાઈનમાં 2 3 1 2 3 1 2 3 બરાબર છે આ 3 3 ના જૂથ મેં 3 લાઈનમાં લખ્યા 9 બિંદુ મારા મુકાઈ ગયા બરાબર છે તો આ થયું મારું ચોરસ માટે 9 સંખ્યા 9 નું ચોરસમાં રૂપાંતર ડોટ્સ દ્વારા સેના દ્વારા ડોટ્સ દ્વારા હવે આની પછી કયો અંક આવી શકે તો આની પછી આવી શકે 16 કયો અંક આવી શકે 16 કેવી રીતે 16 છે 16 શા માટે વચ્ચે 10 આવે છે 5 આવે 4 આવે 13 આવે એમ કેમ નહીં તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આપણું રામબાણ છે કે ચોરસમાં એ સંખ્યાઓનો જ ઉપયોગ થઈ શકે છે કે જેનો વર્ગ આપણને પૂર્ણ સંખ્યા મળતી હોય બરાબર છે જુઓ તમે 2 નો વર્ગ કેટલો થાય 4 થાય 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 તમને એમ કહેવા હોય કે પ્રથમ 5 સંખ્યા આવી બોલો કે જેને ચોરસમાં રૂપાંતર કરી શકાય તો તમારે શું કરવાનું સંખ્યા 2 થી શરૂઆત કરી દેવાની એકનો ક્યાંય ઉપયોગ નથી થતો ખાસ ધ્યાન રાખજો 2 થી શરૂઆત કરી દેવાની પરંતુ તેના વર્ગથી 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 થઈ ગઈ તમારી પ્રથમ 5 સંખ્યા 4 9 16 25 અને 36 બરાબર છે તો તમને ચોરસ વિશે ખબર પડી ગઈ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્રિકોણમાં બરાબર છે હવે જુઓ બાળકો ત્રિકોણમાં એટલે કે કોઈ સંખ્યા તમને આપી છે તેને ત્રિકોણમાં ફેરવવાની છે પરંતુ તેના દ્વારા ડોટ્સ દ્વારા બરાબર છે તેનું ત્રિકોણમાં રૂપાંતર છે આપણે શરૂઆત કરીએ છીએ 3 થી તેનાથી 3 થી 3 થી કેમ જોઈએ આપણે 3 ને આપણે કેવી રીતે લખવાના તો વિદ્યાર્થી મિત્રો 3 બિંદુ તમારી પાસે મૂકવા તમારે 3 બિંદુનો જ ઉપયોગ કરવાનો છે બરાબર અને એ 3 બિંદુ એવી રીતે લખવાના છે કે જેથી તમારું ત્રિકોણ બની જાય તો જુઓ અહીંયા લખાવું આ એક પોઈન્ટ તમારો આ બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ થઈ ગયા
આ તમારો 3 બરાબર છે। 3 બિંદુઓનો તમારો ઉપયોગ કરીને આ તમારો 3 નું ત્રિકોણમાં રૂપાંતર કરી એવી રીતે આવે છે 6 કેવી રીતે લખી શકીએ આપણે તો જુઓ 3 બિંદુ અહીંયા નીચે હારમાં મૂક્યા, 2 બિંદુ અહીંયા ઉપર હારમાં મૂક્યા અને 1 બિંદુ અહીંયા। તમારી બુકમાં તમને આવી રીતે બતાવ્યું છે બરાબર ને, તમે આવી રીતે પણ લખી શકો છો। 3 બિંદુ અહીંયા નીચેની હારમાં, 2 બિંદુ તેના ઉપરના હારમાં અને ત્રીજો બિંદુ અહીંયા। આ પણ ત્રિકોણ થાય, પરંતુ બાળ મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમે જ્યારે આ ત્રિકોણ બનાવો છો ડોટ્સની મદદથી ત્યારે તેની બધી બાજુઓની લંબાઈ એક સરખી જ હોવી જોઈએ। કેવી હોવી જોઈએ? એક સરખી જ। આમ નથી કરવાનું, તમને 6 પૂછ્યું છે તો તમે આવી રીતે ના કરી શકો કે અહીંયા 4 મૂકી દો, આ 5 અને આ 5 અને આ 6, આ તો ત્રિકોણ જ છે મેડમ, ના, આ ગણાય આ ત્રિકોણ થાય પણ નહીં। શું બરાબર છે? તમારે હંમેશા એવા જ રીતે ગોઠવવાના છે કે જેથી બધી બાજુઓની લંબાઈ છે એ સરખી થાય। કઈ રીતે સરખી? જુઓ, આ બાજુમાં વચ્ચે કેટલા પોઈન્ટ આવે છે? 1 પોઈન્ટ આવે છે, આ બાજુમાં પણ 1 પોઈન્ટ બરાબર છે, અને આ બાજુમાં પણ 1 પોઈન્ટ, બધી બાજુમાં 1 પોઈન્ટ, ભલે પછી તેના ઉદ્ગમ બિંદુ અને અંતિમ બિંદુ પણ હોય બરાબર છે। કુલ કેટલા પોઈન્ટ આપણે ઉપયોગ કર્યો? 6 પોઈન્ટનો બરાબર છે, અને બધી બાજુઓની લંબાઈ કેવી રીતે સરખી છે તો 6 ને આપણે ત્રિકોણમાં લખી શકીએ, અને 6 ને આપણે બીજા શેમાં લખી શકીએ? લંબચોરસમાં અને રેખાખંડમાં બરાબર છે। હવે આગળ જોઈ રહ્યા છીએ આપણે તમે લખી રાખો, આના પછી આપણે આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ, આપણે અત્યાર સુધી શું જોયું તો કે પૂર્ણ સંખ્યાઓનું ડોટ્સમાં રૂપાંતર બરાબર, સ્વરૂપમાં રૂપાંતર એવું પણ આપણે જોઈ લીધું બરાબર છે। હવે આપણે જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય ક્રમાંક 2.3। શું જોવા જઈ રહ્યા છે આપણે? સ્વાધ્યાય 2.3 જોઈએ આપણે કે તેમાં આપણે શું જોવાનું છે તો જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર છે 43 કેટલા છે? 43। આગળના જે પ્રયત્નો કરો છો તે તમારે કરવા હોય તો તમે કરી શકો છો, તેની કોઈ જરૂર નથી, આપણે જેટલું શીખવાડ્યું તેટલામાંથી એક્ઝામમાં પૂછાશે બરાબર છે, કોઈ પણ જગ્યા હોય તેટલું જ પૂછાય। હવે આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય ક્રમાંક 2.3। તો જોઈએ પ્રથમ પ્રશ્ન ક્રમાંક 1 માં લખ્યું છે નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? શું કહ્યું છે? નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી, એટલે આપણે ABCD આપણે ચારેયમાંથી ચેક કરવાનું છે કે કોનો જવાબ શૂન્ય નથી। 1 નો પણ હોઈ શકે, 2 નો પણ હોઈ શકે અને 3 નો પણ હોઈ શકે બરાબર છે, ગમે તેનો શૂન્ય હોય અથવા તો ના હોય। પ્રશ્ન ક્રમાંક 2 માં શું કહ્યું છે તમને? 1 + 0 તો જો તમારા મિત્રો 1 + 0 કરીએ તો શું આવે? 1 આવે, તો આનો જવાબ શૂન્ય નથી બરાબર છે। હવે જોઈએ છીએ B। શું કહ્યું છે આપણને B માં? તો B માં તમને જણાવવામાં આવ્યું છે 0 × 0 એટલે 0 × 0 બરાબર છે। હવે 0 કરતા 0 × 0 કરીએ તો આપણને 0 જ મળે, કારણ કે ગુણાકારની તટસ્થ ઘટક છે ગુણાકાર માટેનો 0, તો 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા વડે કરીએ તો શું મળે? આપણને 0 જ મળે બરાબર છે, તો અહીંયા આવશે 0। ત્રીજું છે C કરીને 0/2। આનો મતલબ શું થાય? 0 × 1/2 અથવા તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, જવાબ શું મળે તમને? 0 જ મળે, અથવા તો ગુણાકારનો તટસ્થ ઘટક તરીકે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો આપણને શું મળે? 0 જ મળે। આગળ જોઈએ D માં તમને કહે છે 10 - 10/2। હવે જુઓ આનું સ્વરૂપ આપણે 10 માંથી 10 જાય તો કેટલા મળે આપણને? 0 મળે, નીચે છેદમાં આવી જશે એટલે કે 0/2 શું મળે આપણને? 0, તો માત્ર એનો જવાબ 0 નથી। હવે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2। શું કહે છે આપણે પ્રશ્ન ક્રમાંક 2 માં? વાંચો તો બધા। તો પ્રશ્ન ક્રમાંક 2 માં કહ્યું છે આપણને જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે, શું છે? 0 છે, શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો। હવે
બે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે આપણે 0 1 2 3 અનંત સુધી બરાબર છે આ બધી સંખ્યાઓમાંથી કોઈ બે સંખ્યા લેવામાં આવે છે અને તેનો ગુણાકાર આપણને કેવો મળે છે શૂન્ય મળે છે બરાબર તો શું આપણે એવું કહી શકીએ કે બેમાંથી કોઈ પણ એક શૂન્ય હશે તો કે હા આપણે સરવાળા બાદબાકીમાં ના કહી શકીએ કારણ કે 3 ઓછા 3 થઈ શકે પરંતુ ગુણાકારમાં શૂન્ય ત્યારે જ આવે જ્યારે બેમાંથી કોઈ એક સંખ્યા શૂન્ય હોય અથવા તો બંને સંખ્યા શૂન્ય હોય બરાબર આ રામબાણ યાદ રાખજો એક સંખ્યા શૂન્ય હોય અથવા તો બંને સંખ્યા શૂન્ય હોય તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ લઈને 3 ગુણ્યા શૂન્ય કરો તો શું મળે મને શૂન્ય 3 ગુણ્યા જ્યારે 2 કરો તો મને શું મળે 6 મળે આ શૂન્ય નથી બરાબર તે ના લખાય 4 ગુણ્યા શૂન્ય કરો તો શૂન્ય એવી રીતે 2 ગુણ્યા શૂન્ય કરો તો શૂન્ય 1 ગુણ્યા શૂન્ય કરો તો પણ શૂન્ય અને 0 ગુણ્યા શૂન્ય કરો તો પણ શૂન્ય આવી રીતે ચાલ્યા છે બરાબર છે તો બે શૂન્ય હોય તો પણ શૂન્ય મળે અથવા તો કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય તો પણ શૂન્ય જ મળે એવી રીતે તમારે જો 98 માટે કરો 98 ગુણ્યા શૂન્ય કરો ને તો પણ મને શૂન્ય જ મળે ગમે એવી તમે મોટી પૂર્ણ સંખ્યા લઈ લો અહીંયા જો એનો ગુણાકાર શૂન્ય વડે થતો હોય તો શૂન્ય જ મળે બરાબર છે હવે જોઈએ છીએ આપણે આગળ જોતા પહેલા તમે આ સ્ક્રીનશોટ લઈ લો અને લખી રાખો પછી આપણે આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય ક્રમાંક 2.3 માં ક્વેશ્ચન ક્રમાંક 3 જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 44 પર જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 હોય જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 હોય બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ એટલે કે જ્યારે હું 1 ગુણ્યા 1 કરું છું બરાબર છે તો અહીંયા જે મને મળે છે જેના વડે હું ગુણું છું તેને ગુણનફળ કહેવાય બરાબર છે 2 ગુણ્યા 1 કરું મને 2 મળે તો અહીંયા જેના વડે હું ગુણું છું સંખ્યાને તેને શું કહેવાય ગુણનફળ કહેવાય બરાબર છે આગળ શું કહે છે કે શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંનેને એક ના બરાબર હોવી જોઈએ એક ના બરાબર એટલે કે આપણે બે સંખ્યા લીધી છે બરાબર છે તે બંને સંખ્યાઓમાં કોઈ પણ એક અથવા તો બંને કોઈ પણ એક અથવા તો બંને કેવી હોવી જોઈએ એક હોવી જોઈએ બરાબર છે જોઈએ આગળ ઉદાહરણ આપી સમજાવો હવે જુઓ બાળકો અહીંયા આપણે જોયું 1 ગુણ્યા 1 એટલે આપણે 1 મળે 2 ગુણ્યા 1 હોય તો આપણે 2 મળે એવી રીતે 3 ગુણ્યા 1 હોય તો આપણને 3 મળે ગુણનફળ કેટલું થયું 1 થયું બરાબર છે પછી 17 ગુણ્યા 1 ગુણનફળ હોય તો શું મળે આપણને 17 મળે તો આ થયો તમારો આન્સર હવે જોઈએ છીએ આપણે પ્રશ્ન ક્રમાંક 4 શું કહે છે પ્રશ્ન ક્રમાંક 4 માં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો બરાબર વિભાજનનો આપણે ઉપયોગ કરવાનો છે વિભાજનના ગુણધર્મનો અને આનો આન્સર શોધવાનો છે તો જોઈએ પ્રથમ તમારી રકમ છે 728 ગુણ્યા 101 વિદ્યાર્થી મિત્રો આના વિશે તમે જાણો છો આપણે કેવી રીતે શોર્ટ કરીએ છીએ એ આપણે ઉપયોગ કરવાનો છે બરાબર છે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ છે એટલે 728 તે તેમને લેવા દો અને 101 ને આપણે શેમાં ફેરવી શકું 100 + 1 બરાબર છે તો 100 + 1 હવે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીએ 728 નો ગુણાકાર 100 વડે પ્લસની નિશાની 728 નો ગુણાકાર 1 વડે બરાબર છે વિભાજનના ગુણધર્મ કયો છે એટલે આપણે ગમે તે સંખ્યાને જે તમને સારી લાગે તે સંખ્યાને તમે અલગ અલગ સ્વરૂપ એટલે કે સરવાળામાં કે બાદબાકીમાં તમે ફેરવી શકો પછી આપણે વિભાજનનો ઉપયોગ કરી શકીએ તો 728 ગુણ્યા 1 એટલે 728 કેટલા શૂન્ય વધ્યા 2 શૂન્ય બરાબર છે પ્લસ 728 ગુણાકારમાં 1 કેટલા આવશે અહીંયા પણ 728 બંનેનો સરવાળો કરીએ 0 + 8 8 0 + 2 2 8 + 7 15 જેવી 1 2 ને 1 3 અને 7 ના 7 આ તમારો આન્સર આવ્યો તેવી જ રીતે જોઈએ છીએ હવે આપણે જો બાળકો બી છે તેમાં 1001 ને તમે 1000 + 1 કરી શકો છો બરાબર એટલે આનો જેવો દાખલો થશે તેવી જ રીતે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ 504 ગુણ્યા 35 શું જોવાનું છે આપણે 504 ગુણ્યા 35 બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો 504 ને પણ હું 500 + 4 માં ફેરવી શકું તે ઉપરાંત 35 ને પણ હું 30 + 5 માં ફેરવી શકું બરાબર નાની સંખ્યાને આપણે પહેલા મહત્વ આપીએ છીએ તો કરીએ આપણે 504 ને એમનેમ લેવા દે 504 ને એમનેમ લેવા દઈએ ગુણાકારમાં 30 + 5 કરીએ બરાબર છે
30 + 5 પરંતુ વિદ્યાર્થી મિત્રો આવું કર્યું હોય તો જુઓ 504 ને તમારે 3 વાર ગણવા પડે ત્યારે તમારે સાઈડમાં બહુ મોટી ગણતરી કરવી પડશે બરાબર એટલા માટે આપણે ફેરવીએ છીએ નાની સંખ્યાને પ્રાધાન્યતા ના આપતા આપણે કરીએ છીએ 500 + 4 ગુણાકારમાં 35 હવે વિભાજનનો નિયમ બતાવીએ તો 35 નો ગુણાકાર 500 વડે બરાબર છે અને સરવાળો કરીને 35 નો ગુણાકાર 4 વડે હવે જોઈએ આગળ 35 તમને આવડતા હોય તો તમને આવડી શકે એટલે સિમ્પલ ગણતરી થાય સાઈડમાં બરાબર છે 35 પંજા કેટલા થાય 35 પંજા કેટલા થશે તો જોઈએ આપણે 35 × 5 કરીએ 5 × 10 25 25 વધે 2 5 15 ને 117 જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ના કરો કે હિંટ આપો 35 નું કેટલા થાય 70 થાય બરાબર તો 35 ચોક કેટલા થાય 140 થઈ જાય તેમાં 35 ઉમેરી દેવાના 140 માં જ્યારે 30 ઉમેર્યું ત્યારે 170 થાય 5 વધ્યા 175 થઈ ગયા તો ડાયરેક્ટ હું અહીંયા 175 લખીને આ બે શૂન્ય લખી શકું છું બરાબર છે એવી રીતે 35 તો 70 થાય 70 તો 140 તો 35 ચોક પણ 140 બરાબર છે 35 ચોક 140 એવી રીતે જો તમને 31 આવડતા હોય તો વધારે સારું રહે બરાબર છે ચાલો આગળ વધીએ બંનેનો સરવાળો કરી 0 + 0 0 0 + 4 4 5 + 1 6 અને 17 એમ બરાબર છે તો આ નીકળ્યો તમારો આન્સર તો આ તમે લખી રાખો આના પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ સોરી અત્યારે મેં તમને ઈ ગણાવ્યું તો બરાબર છે મારું ધ્યાન નહોતું રહ્યું હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સી અને ડી તો સી માં તમને આપ્યું છે 25 ગુણાકાર બરાબર તો 25 માં તમે 20 + 5 કરો એટલે આન્સર આવી જાય તો તેનો તમારે હોમવર્કમાં કરવાનો છે ત્યારબાદ છે 4275 × 125 તો તેમાં પણ તે રીતે કરવાનું છે બરાબર જોઈએ આપણે કેવી રીતે કરીએ 4275 × 125 હવે 125 ને આપણે છૂટું લખીએ કેવી રીતે લખી શકીએ તો 100 + 25 અને +20 + 5 બરાબર છે થઈ ગયું 125 હવે આપણે આનો વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 4275 નો ગુણાકાર સૌપ્રથમ 100 વડે ત્યારબાદ સરવાળાની નિશાની ફરીથી 4275 નો ગુણાકાર 20 વડે સરવાળાની નિશાની અને ત્યારબાદ ફરીથી 4275 નો ગુણાકાર 5 વડે તો ચાલો જોઈએ આગળ 4275 × 1 એટલે 4275 કેટલા શૂન્ય વધ્યા 2 4275 × 2 તો 2 પંજા 10 વધી 1 7 14 15 વધી 1 2 4 ને 5 અને 4 ને 8 અને 1 શૂન્ય વધ્યો 13 અને હવે છે 4275 × 5 સાચું લખશું 25 વધી 2 7 5 35 36 37 37 નો 7 વધી 3 5 નું 10 ને 3 13 વધી 1 5 20 ને 1 21 આ બધાનો સરવાળો કરવાનો છે આન્સર આવે તમારે જાતે લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન ક્રમાંક 5 પ્રશ્ન ક્રમાંક 5 છે એ તમારો કોઈ પણ જગ્યાએ એક્ઝામમાં પૂછાવાનું નથી બરાબર છે તો આપણે તે કરાવતા નથી એટલે તેને કેન્સલ કરી દેવાનું છે બરાબર તો આજનું તમારું હોમવર્ક કેટલું થયું તો આજનું તમારું હોમવર્ક બહુ જ ઓછું છે હોમવર્કમાં છે માત્ર ને માત્ર ચોથા પ્રશ્નનો બી અને સી બરાબર છે બી અને સી માત્ર કરવાના છે બાકી કંઈ પણ કરવાનું નથી પરંતુ કંઈ પણ નથી કરવાનું એનો મતલબ એમ નહીં કે કંઈક આપણે નથી કરવાનું આપણું સંપૂર્ણ ચેપ્ટર આજે પૂરું થાય છે કાલે આપણે નવું ચેપ્ટર જોવાના છે સંખ્યાઓ સાથે રહેવાનું તો તેના વિશે પણ વાંચવું અને ચેપ્ટર વિશે પણ એકવાર વાંચી લેવું બરાબર ગણતરી કરવાની ગણિતમાં વાંચવાનું ન હોય ગણતરી કરવાની હોય છે વાંચવાનું કહો એનો મતલબ એમ કે આખા ચેપ્ટરની ગણતરી રફ પેજમાં પોતાની રીતે કરી લેવી બરાબર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં માત્ર છે ક્વેશ્ચન નંબર 4 ના પ્રશ્ન ક્રમાંક બી અને સી બરાબર છે તો હવે આપણે આવતીકાલે મળીએ નવા ચેપ્ટર સાથે નમસ્તે.